વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ઈમેલ રાઇટિંગના પાર્ટ 1માં આપણે ઈમેલ શું છે, ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવા, ઈમેલ એડ્રેસમાં @yahoo@gmail.com .org .edu આ બધું શું છે એ બધી જ માહિતી મેળવી. આ ઉપરાંત ઈમેલમાં કેટલા સ્ટેપ્સ હોય, દરેક સ્ટેપ્સમાં શું શું ધ્યાન રાખવાનું, સ્ટેપ વાઇઝ ઈમેલના માર્ક્સ કેમ મળે, આ બધી જ માહિતી મેળવી. હવે આપણે ઈમેલના એક્ઝામ્પલ જોવાના છે કે ખરેખર ઈમેલ પૂછાય કેવી રીતે અને તેમાં લખવાનું શું હોય. તો પહેલો જ જે ઈમેલ શીખવાનો છે એ છે લીવ રિપોર્ટ, એટલે કે રજા ચિઠ્ઠી. સામાન્ય રીતે શું હોય કે આપણે બીમાર હોઈએ અથવા આપણે ભાઈ કે બહેનના લગ્ન હોય, એના માટે આપણે શાળાએ પહોંચી શકે તેમ નથી, તેના માટે ટીચરને આપણે લીવ રિપોર્ટ લખવાનો હોઈએ છીએ. તો જોઈએ આપણે કે લીવ રિપોર્ટ પરીક્ષામાં પૂછાય કેમ અને લખવાનો કેમ. તો એક્ઝામ્પલ નંબર 1, મૈત્રી ઇઝ નોટ વેલ, કે મૈત્રીની તબિયત સારી નથી. શી ઇઝ નોટ એબલ ટુ ગો ટુ સ્કૂલ ફોર 4 days, તેની 4 દિવસ શાળાએ જવા સક્ષમ નથી. ડ્રાફ્ટ એટલે તૈયાર કરવું, પ્રિપેર એન ઈમેલ ઓન બિહાફ ઓફ હર. ઓન બિહાફ ઓફ હર મતલબ તેણીના વતી, કે ઈમેલમાં એવું જ હોય કે જે નામ આપ્યું હોય ને એના વતી આપણે જ ઈમેલ કરવાનો હોય. ઓન બિહાફ ઓફ હર ફોર ધ લીવ ઓફ 4 days ટુ હર ક્લાસ ટીચર, કે મૈત્રી છે ને એના ક્લાસ ટીચરને ઈમેલ કરે છે. ક્લાસ ટીચરનું ઈમેલ એડ્રેસ આપેલું છે, જુઓ, mgdaksini@yahoo.com. એ તો આપણે વાત થઈ ગઈ હતી કે ઈમેલ એડ્રેસમાં ટુ ને ફ્રોમ જે બે હોય ને એમાંથી ક્યારેક ટુ વાળું આપેલું હોય, ક્યારેક ફ્રોમ વાળું આપેલું હોય, ક્યારેક બે આપેલા હોય, પણ એ ચિંતા છે નહીં, આપણને બનાવતા આવડે જ છે. હવે આપણી પાસે જો નામ આવી ગયું છે કે ઈમેલ લખનાર કોણ છે, મૈત્રી છે, તો સૌ પ્રથમ આપણે બોક્સ બનાવવાનું. પછી સૌ પ્રથમ સ્ટેપ નંબર 1 છે આપણું જી, એ છે ફ્રોમ. હવે જો આપણી પાસે નામ હતું, લખનાર કોણ છે, મૈત્રી છે, તો મૈત્રીનું ઈમેલ એડ્રેસ આપણે બનાવ્યું કે મૈત્રી પટેલ 555@yahoo.com. આ સ્ટેપ 1 પૂરું. હવે સ્ટેપ 2, તો સ્ટેપ 2માં હોય ટુ, મતલબ ઈમેલ લખવાનો છે કોને, તો એ આપણને આપેલું છે mgdaksini@yahoo.com. જે આપેલું છે તે તેમને મૂકી દેવાનું. આપણા સ્ટેપ 2 પૂરા. સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3માં ડેટ છે, તો ડેટ તો આપણે ગમે લખવાની છૂટ છે, સિવાય કોઈ ઉજવણી હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય તો એ મુજબ લખવાની. બાકી ડેટમાં કાંઈ ચિંતા છે નહીં, ગમે ડેટ લખો તો ચાલશે. આ સ્ટેપ 3 પૂરા થયા આપણા. સ્ટેપ નંબર 4, સબ્જેક્ટ, તો એ તો આપણને ઉપર આપેલો હોય. રજા ચિઠ્ઠી હોય ને તો માત્ર ને માત્ર લીવ રિપોર્ટ એવું લખી નાખો, અથવા લીવ એપ્લિકેશન એવું લખી નાખો એટલે ચાલશે. સ્ટેપ નંબર 5 એ છે સેલ્યુટેશન, એનો મતલબ થાય સંબોધન. તો શિક્ષકને સંબોધન કરવું હોય તો શું કરવાનું, તો લખવાનું રિસ્પેક્ટેડ ટીચર અથવા રિસ્પેક્ટેડ સર પણ ચાલે. આપણા સ્ટેપ 5 પૂરા થયા બાળકો. 5 સ્ટેપ્સના 2 માર્ક, રોકડા માર્ક. વિચાર તો કરો, આમાં કાંઈ કરતાં કાંઈ આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ફ્રોમ ટુ એ તો આપેલું આવશે, ડેટ મન પડી લખવાની છૂટ છે, સબ્જેક્ટ પણ આપેલો હોય આમાં, અને સંબોધન માતા પિતાને હોય તો આપણે શીખ્યા છીએ ડિયર ફાધર, ડિયર મધર. આ ટીચરને છે ને રિસ્પેક્ટેડ ટીચર. આપણા સ્ટેપ 5 પૂરા થયા અને 2 માર્કનું કામ પૂરું આપણું. આ વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સ્ટેપ નંબર 6A અને 6B, જે આપણે અગાઉ ઈમેલમાં વાત કરી હતી આપણે કે જો મમ્મી પપ્પાને કે મિત્રને ઈમેલ લખતા હોય ને તો આપણે વાક્યો લખીએ આપણે કે હમણાં ઘણા સમયથી તારા કોઈ સમાચાર નથી, અથવા તો તારો ઈમેલ ગઈકાલે જ મળ્યો, વાંચીને બહુ મજા આવી. આમાં તો એવું કાંઈ નહીં આવે. પણ મિત્રો એક છે, આમાં એક ફિક્સ ફોર્મેટ બનાવેલું છે. જો એને તમે ફોલો કરશો ને તો એ આપણા જે 2-3 પ્રકારના ઈમેલ પૂછાય છે આપણે, કે માંદગીનો હોય, કે સગા સંબંધીને આપણે કે લગ્નમાં જવાનું હોય, તો એમાં બધામાં ચાલે ને એવું ફિક્સ ફોર્મેટ છે. સમજાવું તમને, જુઓ. હવે આમાં તમને ગ્રીન અને બ્લેક આ 2 પ્રકારના તમને વાક્યો જોવા મળશે. તો ગ્રીન વાક્યો છે ને એ 2-3 પ્રકારના જે ઈમેલ પૂછાય છે એના માટે કોમન છે. આ જો, આઈ એમ મૈત્રી પટેલ, સ્ટુડન્ટ ઓફ યોર ક્લાસ 10A, માય રોલ નંબર ઇઝ 12. હવે આ તમારે કે લગ્નમાં જવું હોય ને રજા માગવી હોય ને તોય ચાલે,
તમે માંદાઓ ને તો પણ ચાલશે. હવે બ્લેકવાળું જુઓ, આ નહીં ચાલે. આમાં શું છે જુઓ જી, આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ, હેવ બીન સફરિંગ, અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. હું પીડાઈ રહી છું શેનાથી? સખત તાવથી. મિત્રો પરીક્ષામાં ગુજરાતી લખવાનું નથી, યાદ રાખજો. આ તમને ખાલી સમજાવવા માટે લખ્યું છે મેં અહીંયા. ધ ડોક્ટર ઇઝ એડવાઇઝડ મી ટુ ટેક રેસ્ટ ફોર 4 days, કે ડોક્ટરે મને 4 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. હવે પાછા ગ્રીન કલરના અક્ષર આવ્યા, તો મતલબ આ તમારે બધામાં કોમન ચાલે ને એવા વાક્યો જો. આઈ વોન્ટ લીવ ફોર 4 days, મારે 4 દિવસની રજા જોઈએ છે. આઈ પ્રોમિસ ધેટ, હું વચન આપું છું કે આઈ વિલ કમ્પ્લીટ માય નોટબુક્સ એન્ડ હોમવર્ક વિથ ધ હેલ્પ ઓફ માય ફ્રેન્ડ. ટીચરને વચન આપવું પડે આપણે કે હું તમને વચન આપું છું કે મારા મિત્રની હેલ્પ વડે હું મારી બધી જ નોટબુક્સ અને હોમવર્ક પૂરું કરી લઈશ. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ માય લીવ ફોર 4 days, કે ટીચર તમને હું વિનંતી કરું છું કે મારી 4 દિવસની તમે રજા મંજૂર કરો. હવે પાછું બ્લેકવાળા અક્ષર આવ્યા, મતલબ કે આમાં ચેન્જ કરવો પડે કે આ સ્પેશિયલ આપણું માંદગીનો રિપોર્ટ છે, આ માંદગીનો ઈમેલ છે આપણો, એટલે આ જ પ્રકાર લખવું પડે. જો આઈ એમ અટેચિંગ, મિત્રો ઈમેલમાં તમે જો ઈમેલ તમે કરતા હો તો ખ્યાલ આવશે, એમાં અટેચમેન્ટનું એક ઓપ્શન આવે છે. અટેચમેન્ટ મતલબ થાય તમે કોઈને ઈમેલ કરતા હોય ને તો તમારે એને ભેગું કંઈ મોકલવું છે. ધારી લો કે હું તમને એક ઈમેલ કરું, હાલો ઈમેલમાં લેખિત તો વસ્તુ આવે જ, પણ મારે ભેગા આપણે કોઈ જૂના પિકનિકમાં કોઈ ગયા હોય, એકવાર પિકનિકના ફોટા મૂકવા હોય, મારે તમને મોકલવા હોય, તો એ ફોટા હું તમને અટેચમેન્ટમાં જઈને મોકલી શકું. એટલે આઈ એમ અટેચિંગ, હું અહીંયા જોડી રહી છું શું? માય મેડિકલ સર્ટિફિકેટ અલોંગ વિથ ધીસ ઈમેલ, આ ઈમેલની સાથે હું મારું મેડિકલ સર્ટિફિકેટ પણ જોડી રહી છું. ફરી પાછા ગ્રીન અક્ષર મતલબ કોમન, પાછા ગ્રીન યોર્સ લવિંગલી કોમન, અને મૈત્રી નામ ખાલી બદલે. મિત્રો હવે જો આ ઈમેલ છે ને એ માંદગીનો ઈમેલ કહેવાય. હવે તમને લગ્ન માટે જે ટીચર પાસે રજા માગવાની હોય ને એ ઈમેલ શીખવાડું. જોવાનું છે કે આ બ્લેક કલરના જે વાક્યો છે એમાં જ થોડો ફેરફાર આવશે. જોઈએ આપણે હવે એક્ઝામ્પલ નંબર 2. માનવ હેઝ મેરેજ ઓફ હિઝ સિસ્ટર, કે માનવને તેની બહેનના લગ્ન છે. હી ઇઝ નોટ એબલ ટુ ગો ટુ સ્કૂલ ફોર 4 days. જો ને જેવું જ બધું જો, ઓમાં શું હતું કે મૈત્રીને તાવ હતો, માનવને શું છે એના ઘરે મેરેજ છે. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ હિમ, ઓમાં તું ઓન બિહાફ ઓફ હર, આમાં ઓન બિહાફ ઓફ હિમ. ફોર ધ લીવ ઓફ 4 days ટુ હિઝ ક્લાસ ટીચર ઓન mgdaksini@yahoo.com. આપણે જોવાનું એ જ છે કે પેલા બ્લેક કલરના અક્ષર હતા એમાં શું ફેરફાર આવે. તો ઈમેલમાં સૌપ્રથમ તો બોક્સ બનાવવાનું. બોક્સ બને સ્ટેપ નંબર 1 ફ્રોમ, તો ફ્રોમમાં આવશે ઈમેલ એડ્રેસ કોનું? તો માનવ નામ આપેલું છે, તો માનવ ઉપરથી બનાવ્યું આપણે માનવ જાની 123@yahoo.com. આમાં તો કોઈને કહેવા પણ છે જ નહીં. 2માં કેવું પણ છે જ નહીં, કારણ કે આપેલું જ છે આર્યું. સ્ટેપ નંબર 3 ડેટ, ડેટ એ આપણે ખ્યાલ જ છે, મન પડી લખવાની છૂટ છે. સબ્જેક્ટ લીવ રિપોર્ટ અથવા લીવ એપ્લિકેશન, રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ ટીચર, આ 2 માર્ક રોકડા. આમાં કંઈ કહેવા પૂછો મિત્રો, ફરી કીધું વારંવાર કહું છું તમને હું, આ 2 માર્ક તો તમને સાવ રોકડા છે, આમાં કંઈ કપાવા જ ના જોઈ. ધ્યાન એ રાખવાનું છે તમારે બધું કે આ જે ફ્રોમ ટુ ડેટ છે ને બધું એકદમ લાઇન ટચ આવવું જોઈએ. એટલે થોડીક જગ્યા રાખો, આમ લાઇન સીધી રહેવી જોઈએ. પછી આ જુઓ, આ ટપકા છે આપણા જો 4/4માં, એ ટપકા પણ લાઇનમાં જ છે, આના જ માર્ક છે. અને ફ્રોમ અને ટુમાં જે આપણે ઈમેલ એડ્રેસ લખીએ છીએ એમાં એક અક્ષર કેપિટલ નથી અને વચ્ચે ક્યાંય જગ્યા નથી, આના જ માર્ક્સ મળે જો આપણને. એટલે આ સ્ટેપ 1 થી 5 આપણા તૈયાર. હવે આપણે જોવાનું છે આપણે કે આના પછીનામાં આપણે ફેરફાર જે કરવાના છે, આપણે જે ગ્રીન અને બ્લેકનું કોમ્બિનેશન છે જુઓ. તો ગ્રીન વાળું કોમન થઈ ગયું, પહેલાં આપણે હતું એ જુઓ શું થયું કે આઈ એમ માનવ જાની, સ્ટુડન્ટ ઓફ યોર ક્લાસ 10, માય રોલ નંબર ઇઝ 12. આવી ગયું કોમન વાક્ય. હવે જો આમાં શું હતું, આઈ હેવ બીન સફરિંગ વાળું વાક્ય હતું ને, આમાં શું આવ્યું હવે, આઈ હેવ મેરેજ ઓફ માય સિસ્ટર નેક્સ્ટ વીક, કે નેક્સ્ટ વીક મારે મારી બહેનના મેરેજ છે.
આઈ હેવ મચ વર્ક ટુ ડુ એટ હોમ. મારે ઘણું બધું કામ છે ઘરે કરવાનું. એમાં શું હતું કે ડૉક્ટરે મને 4 દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે. એટલે આટલો ફેર પડ્યો વાક્યમાં. જો હવે પાછા કોમન વાક્ય ક્યાં વાક્ય આવશે કે આઈ વોન્ટ લીવ for 4 days. I promise that I will complete my notebooks and homework with the help of my friend. I request you to grant my leave for 4 days. કોમન આવી ગયું હતું એનું પાછું, કાંઈ ફેર નહીં એમાં. હવે ઓમાં શું હતું, આઈ એમ અટેચિંગ, એમાં હતું મેડિકલ સર્ટિફિકેટ. ને આમાં શું આવી ગયું જગ્યાએ, આઈ એમ અટેચિંગ મેરેજ કાર્ડ. આપણે કંકોત્રી મોકલવી પડે ને, તો ટીચરને કંકોત્રી આપી તો ખબર પડે, બાકી શું છે આપણી છાપ ટીચર પાસે એવી ધ્યાન રાખવું પડે જરાક. એટલે કંકોત્રી મોકલો ને તો ટીચર વિશ્વાસ કરે કે નહીં આને હાચે ને બેનના મેરેજ છે, રજા આપીએ આપણે એમ. એટલે આઈ એમ અટેચિંગ મેરેજ કાર્ડ અલોંગ વિથ ધીસ ઈમેલ, કે આ ઈમેલની સાથે હું મેરેજ કાર્ડ પણ મોકલી રહ્યો છું અથવા તો અટેચ કરી રહ્યો છું. ફરી પાછું કોમન થેન્ક યુ, ફરી પાછું કોમન યોર્સ લવિંગલી અથવા તો યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ પણ ચાલે. અને નામ આવે, નામ છે અહીંયા આપણું નામ છે માનવ, યોર્સ લવિંગલી માનવ અથવા યોર લવિંગ સ્ટુડન્ટ માનવ એવું લખો તો પણ ચાલે. તો અહીંયા મિત્રો આપણે આ લીવ રિપોર્ટ પૂરા કરીએ. કાંઈ છે જો એકદમ ઇઝી છે. બસ એકવાર ફોર્મેટ તમે તમારી ફેરબુકમાં લખી લેજો, એકવાર વાંચી લેજો, એટલે તમને આના જો પરીક્ષામાં પૂછાઈ ગયું તો 5 માર્ક રોકડા. ડિયર સ્ટુડન્ટ્સ, હવે જોઈએ આપણે ધોરણ 10 માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો આ ઈમેલ. જો પ્રશ્ન વાંચીએ પહેલા આપણે. ક્રિષ્ના રાઇટ્સ એન ઈમેલ ટુ હર બ્રધર, કે ક્રિષ્ના તેના ભાઈને ઈમેલ લખે છે. એના ભાઈનું નામ છે માધવ. હવે તમને અહીંયા માધવનું ઈમેલ આઈડી આપેલું છે. ઇન્વાઇટિંગ હિમ ટુ જોઈન હેન્ડ્સ ઇન ધ ક્લીનલીનેસ ડ્રાઈવ ઇન હર કોલેજ ઓર્ગેનાઇઝડ બાય અ યુનિટ ઓફ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI. શું છે પ્રશ્નમાં જુઓ કે ક્રિષ્ના નામની છોકરી તેના ભાઈ માધવને ઈમેલ લખે છે. વિષય કયો છે, એને આમંત્રણ આપે છે. આમંત્રણ શેના માટે આપે છે? ટુ જોઈન હેન્ડ્સ, મતલબ કે એની સાથે જોડાય. શેના માટે? ક્લીનલીનેસ ડ્રાઈવ, મતલબ સ્વચ્છતા અભિયાનમાં જોડાય. ઇન હર કોલેજ, મતલબ કે ક્રિષ્નાની કોલેજમાં સ્વચ્છતા અભિયાન થવાનું છે. અને ઓર્ગેનાઇઝડ, એનું આયોજન થયેલું છે, એની ગોઠવણી કરવામાં આવેલી છે. કોના દ્વારા? તો કે યુનિટ, એક વિભાગ. કોનો વિભાગ? તો કે NGO. કઈ NGO? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે આને કહેવાય આમંત્રણ આપતો ઈમેલ. અને આમ જુઓ તો આપણે આપણા ઇનફોર્મલ ઈમેલની લેખી થિયરી આપણે એમાં કામ લાગે એવી છે. તો સૌ પ્રથમ આપણે બોક્સ બનાવશું. બોક્સ પછીના બાળકો 5 સ્ટેપ તો સાવ રોકડા માર્કવાળા છે. ફ્રોમ, નામ આપણને ખાલી આપ્યું હતું ક્રિષ્ના, તો આપણે ક્રિષ્ના ઉપરથી એનું ઈમેલ એડ્રેસ બનાવ્યું આપણે krishna2003@gmail.com. અને 2 માધવનું ઈમેલ એડ્રેસ આપણને આપેલું છે. ડેટ, તો ડેટ તો આપણે મન પડે લખી છીએ, ચાલશે. પછી આવશે સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં આપણે જો બનાવ્યું જો આપણે ઇન્વિટેશન ટુ જોઈન હેન્ડ્સ ઇન ધ ક્લીનલીનેસ ડ્રાઈવ. આ સબ્જેક્ટ આપણે આના ઉપરથી દેખો સારીઓ. અને સેલ્યુટેશન, સંબોધન, તો ડિયર માધવ અથવા તો ડિયર બ્રધર પણ ચાલે, ડિયર બ્રધર માનવ પણ ચાલે. આપણા 2 માર્કનું કામ પૂરું. આગળ હવે પહેલાં બોક્સ બનાવશું. બોક્સ બનાવ્યા પછી હવે આપણે શરૂઆત કરીએ શરૂઆતના વાક્યોથી. તો એ તો આપણે આગળની જેમ ફિક્સ આવશે. આમાં કઈ થશે જુઓ, there is no news about you for a long time, કે તારા તરફથી હમણાં ઘણા સમયથી કોઈ સમાચાર નથી. is there anything wrong, શું કંઈ તને તકલીફ છે, કંઈ વાંધો છે? I am writing this mail. હવે જો આપણે આ શરૂઆતનું વાક્ય લખ્યું જ છે આપણે કે હું તને આ મેલ લખી રહી છું. શા માટે? તો કે ઇન્વાઇટ યુ, તને આમંત્રણ આપવા માટે. શેના માટે? ટુ જોઈન હેન્ડ્સ ઇન ધ ક્લીનલીનેસ ડ્રાઈવ ઇન માય કોલેજ. આપણે પ્રશ્નમાં જે પૂછ્યું છે મતલબ કે નાખ્યું. ઇટ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય અ યુનિટ ઓફ NGO, એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આપણું મિત્રો 6A પૂરું થયું, જેને આપણે શરૂઆતનો ફકરો કહેતા, એટલે બિગિનિંગ સેન્ટેન્સ આપણા પૂરા. હવે આપણે
એના મેઇન પાર્ટમાં જઈએ આપણે કે મુદ્દા આપેલા જ છે અને મુદ્દા ઉપરથી જ લખ્યું. જો આપણે આ શું છે હવે, આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, હું તને જણાવવા માગું છું કે અવર કોલેજ અરેન્જીસ, કે અમારી કોલેજ ગોઠવે છે મેની પ્રોગ્રામ્સ એવરી યર વિથ ધ હેલ્પ ઓફ EFI, કે અમારી કોલેજ છે ને EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની હેલ્પ વડે દર વર્ષે ઘણા પ્રોગ્રામ્સનું આયોજન કરે છે. નેક્સ્ટ સન્ડે, આવતા સન્ડે, there is big cleanliness program in our college, પણ આવતા અઠવાડિયે તો એક જબરદસ્ત પ્રોગ્રામ છે. all the students are going to clean the river of the town which is very dirty. આવતા વીકે અમારી જે કોલેજના વિદ્યાર્થીઓ છે બધા એ અમારા જ ગામની એક નદી છે જે ખૂબ ગંદી છે તે સાફ કરવાના છે. ઇફ યુ આર ફ્રી, જો તું ફ્રી હો ને તો યુ કેન જોઈન અસ, તું આમાં જોડાઈ શકે છે. જો મિત્રો, આમાં તમે તમારી મેળે પણ વાક્યો બનાવી શકો. આપણે અગાઉ વાત કરી હતી, તમને કાળની સમજ હોવી જોઈએ. જો આ ભૂતકાળનો ઈમેલ તો છે નહીં, ભૂતકાળના કાંઈ વાક્યમાં આવે જ નહીં. તો આ થઈ ગયું આપણું વચ્ચેનો ક્રમાંક 6AB. હવે કોમન વાક્ય આપણું સમાપન આવી ગયું. જો આપણું કે ટેક કેર ઓફ યોર હેલ્થ, તારી તબિયતનું ધ્યાન રાખજે. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ, મારા બધાને પ્રણામ કહેજે, યાદી આપજે. ડુ રિપ્લાય સૂન, જલ્દીથી રિપ્લાય લખજે. બાય, થેન્ક યુ, અને છેલ્લે પણ કોમન આવે છે યોર લવિંગ સિસ્ટર ક્રિષ્ના. તો આ આપણો બોર્ડમાં પૂછાઈ ગયેલો ઈમેલ, સાવ સહેલો ઈમેલ આ પૂરો. હવે આપણે 2-3 બોર્ડમાં પૂછાઈ ગયેલા ઈમેલ જ આપણે શીખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ધોરણ 12 માર્ચ 2020માં પૂછાયેલો ઈમેલ. મિત્રો, આની પહેલાં પણ કીધું, ફરી કહી દઉં કે ધોરણ 9, 10, 11, 12 એના માટેના ઇન્ફોર્મલ એટલે કે માતા પિતાને, મિત્રને આ પ્રકારના ઈમેલ આવે એ કોમન છે. એ 4 ધોરણમાં ગમે તે પરીક્ષામાં પૂછાઈ શકે એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે જ છે કે 2020 એક્ઝામમાં સ્ટાન્ડર્ડ 12થમાં આ પ્રકારનો ઈમેલ પૂછાયેલો છે. જુઓ, રાઇટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ તુષાર દવે. તુષાર દવે વતી આપણે ઈમેલ લખવાનો છે. અહીંયા આપણને તુષાર દવેનું એડ્રેસ આપેલું છે, એની કાંઈ જરૂર છે નહીં. આ તો શું છે, અગાઉના વખતમાં લેટર રાઇટિંગ પૂછાતું, એમાં જરૂર પડતી એટલે આપેલું છે. અહીંયા વિષય કયો છે આપણો? ટુ કોંગ્રેચ્યુલેટ એન્ડ વિશ ગુડ લક ટુ હિઝ ફ્રેન્ડ શ્રવણ. તુષાર દવે છે ને એ એના ફ્રેન્ડ શ્રવણને કોંગ્રેચ્યુલેટ અને ગુડલક માટેનો ઈમેલ લખે છે. શેના માટેના ગુડલક છે? હુ હેઝ ગોટ વિઝા ફોર કેનેડા ફોર હાયર સ્ટડીઝ, કે ઉચ્ચ અભ્યાસ માટે એને કેનેડા જવા માટે એને વિઝા મળી ગયા છે. તો મેલ ઇટ ટુ shravan@123.com. આપણને એક ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે. તો બાકીનું એક આપણે બનાવવાનું છે, એ તો ખબર જ છે આપણને. તો સૌપ્રથમ બોક્સ બનાવીએ, ત્યારબાદ સ્ટેપ નંબર 1 એટલે કે ફ્રોમમાં આપણે તુષાર દવેનું ઈમેલ એડ્રેસ બનાવ્યું. જુઓ કે દવે ટીજી, કે દવે તુષાર ગિરીશભાઈ ગિરધરભાઈ જી સમજો હતી બરાબર 2002 @gmail.com. 2 તો 2 વાળું આપણને આપેલું છે shravan@123. ડેટ ગમે તે લખશું આપણે. સ્ટેપ નંબર 4 સબ્જેક્ટ કોંગ્રેચ્યુલેશન એન્ડ ગુડ લક ફોર ગેટિંગ વિઝા ફોર કેનેડા. આ સબ્જેક્ટ બનાવ્યું આપણે. આ સ્ટેપ નંબર 1, 2, 3, 4. સ્ટેપ નંબર 5માં છે સેલ્યુટેશન એટલે કે સંબોધન. સંબોધનમાં જેને આપણે ઈમેલ લખવાના હોય તેને સંબોધન. તો ડિયર ફ્રેન્ડ પણ ચાલે અને ડિયર શ્રવણ પણ ચાલે. તો આપણા 1 થી 5 સ્ટેપ પૂરા. મિત્રો, 2 માર્કનું કામ રેડી. આપણે 5 માર્કનો ઈમેલ છે તો 5 સ્ટેપના 2 માર્ક રોકડા. હવે બીજા 2 માર્ક આવશે આપણે સ્ટેપ નંબર 6AB. તો એ જોઈએ આપણે મુખ્ય વિષયને અનુલક્ષીને લખવાના હોય. તો અહીંયા તો આપણે આપણી મેળે મુદ્દા ઉપરથી વાક્યો બનાવવા પડશે. તો જોઈએ હવે. આઈ રિસીવ્ડ યોર મેલ યસ્ટરડે. ગઈકાલે તારો મેલ મળ્યો મને. આઈ એમ હેપી ટુ નો ધેટ. એ જાણીને હું બહુ ખુશ થયો. યુ હેવ ગોટ વિઝા ફોર કેનેડા ફોર હાયર સ્ટડીઝ, કે ઉચ્ચ અભ્યાસ માટે તને કેનેડાના વિઝા મળી ગયા છે. આઈ એમ રાઇટિંગ ધીસ મેલ
ટુ વિશ યુ કોંગ્રેચ્યુલેટ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ઇટ. તો હું તને અભિનંદન આપવા માટે આ મેલ લખી રહ્યો છું. હવે જે મુદ્દા પહેલા છે એ મુજબ આગળ વધીએ આપણે. આઈ નો ધેટ, હું જાણું છું કે ફ્રોમ ચાઇલ્ડહુડ, કે બચપણથી જ ઇટ ઇઝ યોર ડ્રીમ ટુ ગો ટુ કેનેડા ફોર હાયર સ્ટડી, કે બચપણથી જ તારું એ સ્વપ્ન છે કે તારે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવું છે. યુ હેવ વર્કડ વેરી હાર્ડ ફોર ધીસ, અને આ માટે તે સખત મહેનત કરેલી છે. યુ હેવ પરફોર્મડ વેરી વેલ ઇન ઇન્ટરવ્યૂ એન્ડ IELTS એક્ઝામ ટુ. કોઈ વિદેશ જવું હોય તો IELTS એક્ઝામ આપવી પડે અને પર્સનલ ઇન્ટરવ્યૂ પણ આપવું પડે. તો એમાં તે ખરેખર ખૂબ સારો દેખાવ કરેલો છે. આઈ હોપ ધેટ, મને આશા છે કે યુ વિલ સ્ટડી વેરી સિન્સિયરલી ધેર, કે તું ત્યાં ખૂબ જ ખંતપૂર્વક એકદમ નિષ્ઠાથી તું અભ્યાસ કરીશ. એન્ડ ફૂલફિલ એટલે પૂર્ણ કરવું યોર એન્ડ યોર પેરેન્ટ્સ ડ્રીમ્સ, તું ત્યાં તારા અને તારા માતા પિતાના સપના પૂરા કરીશ એવી મને આશા છે. હવે આવશે અંતના વાક્યો. પ્લીઝ ગીવ માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા ખાસ યાદી આપજે, પ્રણામ કહેજે. ટેક કેર ઓફ યોર હેલ્થ, બાય. યોર લવિંગ ફ્રેન્ડ તુષાર. હવે જો આમ જો તો આનો 1 માર્ક બીજો હોય, જો આનો આટલાનો 1 માર્ક હોય, પછી આના હોય ને અહીંથી અહીંયા સુધીના આ 2 માર્ક હોય, અને આગળ જે આપણે સ્ટેપ જોયા 1 થી 5 એના 2 માર્ક. આ 5 માર્કનું આપણું કામ પૂરું. અને બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પૂછાયેલા ઈમેલ પણ જોયા. તો મિત્રો હવે આપણે અહીંયા ઈમેલનો પાર્ટ 2 પૂરો કરીએ, અને હવે આપણે ઈમેલના પાર્ટ 3માં જે આપણા ફોર્મલ ઈમેલ હોય, ઓફિસમાં લખવાના હોય, કોઈ કંપનીએ લખવાના હોય, આપણે ઓનલાઈન કંઈ વસ્તુ મગાવતા હોય, એ વસ્તુ મગાવી છે, કાંઈ તપાસ કરવી છે, અથવા ઓનલાઈન વસ્તુ કંઈ મગાવી છે આપણે અને ફરિયાદ કરવી છે, અથવા તો તમારે કોઈ નગરપાલિકાના પ્રમુખને, ચીફ ઓફિસરને કે પોસ્ટમેનને આવી કાંઈ પણ ફરિયાદ કરવાની હોય, તો એના ઈમેલ જે હોય એને ફોર્મલ ઈમેલ કહેવાય. તો હવે પાર્ટ 3માં શીખીશું આપણે ફોર્મલ ઈમેલ. વંદે માતરમ. ભારત માતા કી જય.